શું બનાવ્યું મમ્મી? સક્કટેટીની આઈસ્ક્રીમ. સક્કટેટી વાળી આઈસ્ક્રીમ. હા મસ્ત બનાવી. ચાલો એમ્પલી ફ્રૂટની આઈસ્ક્રીમ એટલા માટે મેં ટ્રાય કરી. સક્કટેટી આ સસ્તી મળે. એટલે કેવી રીતે બનાવી? એડ શીખવાડે કન હેડો. એનું એક ટેટી લઈ લીધી હે. ચલો આવી રીતે કટિંગ કરે. કટિંગ કરી દીધું. હવે આ બીજા હોય ને એ અલગ કાઢી દેવાના. હું ટેટીનું આજે અલગ જ કોક બનાવ્યું એને. તમને બધાને ભાવે ને એવું. બીજા બધા કાઢી દેવાના પહેલા. કાઢી દીધો. હા જો બધા બીજા કાઢી દીધા. હવે આ અંદરનો પલ્પ હોય ને ટેટીનો એ રહ્યો વાટકીમાં કાઢવાનો. ખાલી અંદરનું જ લેવાનું. અંદરનું જ લેવાનું. બહારનું લેવાનું પણ આટલું આટલું રાખવાનું. બરાબર. એવી રીતે લેવાનું. ધીમે ધીમે. લઈ. કાઢી દીધું. હા જો બધું કાઢી દીધું. હમ. હવે આ જગ લઈ લીધો. હવે પહેલા આ ટેટી નાખી દીધી અંદર. એમાં ખોડ લઈ લીધી 2 ચમચી. અને 4 ઇલાયચી લીધી એના દોણા કાઢી દીધા. અને આ ઘરની ફ્રેશ અને ક્રીમ લઈ લીધી. એકદમ ક્રીમી બને ને એના માટે. અને 1 ચમચી કસ્ટર્ડ પાવડર. અને થોડુંક જ દૂધ એડ કરવું, વધારે નહીં. હવે પીસી લેવાનું. પીસી લો. પીસાઈ ગયું. હા બેટા પીસાઈ ગયું. મસ્ત પીસાઈ ગયું ને. પીસાઈ ગયું બસ. હા. એમાં તૂટી ફૂટી લઈ લીધી અમે. જેટલી નખવી હોય ને એટલી નખાય. આવની પસંદથી નાખો. હા એમાં બદામ એ બધાને હવની ઈચ્છા પ્રમાણે નાખી દેવાનું. હા કાજુ પિસ્તા આપણે જ ખાવાનું એટલે આપણે ગમન એવું બનાવીને ખાઈ લેવાનું. કેસરના તાતણા. અચ્છા. હા 2 છે એ એડ કરી દેવાના. હવે બરાબર બધું મિક્સ કરી દેવાનું. મિક્સ કરી દો. મિક્સ થઈ ગયું હવે. હા બેટા હવે હવે એડ પકડજો કરી એક હાથે. આમાં જ એડ કરી દેવાનું. હા લો પકડો. પકડ દેવાના. ઓહો બધી મમ્મી આ તો. બસ. પોતું ને બધું એને ગ્લાસમાં ભરીશું આપણે. આ પેક કરી દઈએ. ચમક આપી તો એમ જ પેક કરી દીધું. હા તેમ કાપી જેવી આ રીતે રીતે કાપી આરે દો. ભાગ જે હે ને હમ. હા. એનો સોલવાનો નહીં. એમ જ પેક એમ જ. રાખવાનું. ચેક રાખવાનું નકર પછી ઢળી જાય. ઢળી છે. બરાબર. ને અમને તો નીચે ને આની ડીશ મૂકવાની. બી સાથે જ પેક કરી દેવાનું. ના ડીશ પછી એટલે રગડા ના ને હા. એટલે વ્યવસ્થિત 2 જણા જોવું. પકડવા માટે. પ્લાસ્ટિક બરાબર વેટી દેવાનું. હા મોટી તો કટિંગ કરી દઈશું. નીચેથી પોળી કરો. એક બાજુથી જોજો વધારે ભરી જોઈએ. ના એટલું જુઓ બેટા જગ્યા ના રહેવી જોઈએ. હા બરાબર
પરફેક્ટ કરી દીધું. પેક કરી દેજો હવે આને આને કાપેલું હતું બરાબર જોયું ને? હા ઉપર જ હશે કાપેલું. દેખાતું નહીં તો પણ ના ઢળો બેટા આરી ઉપર જ છે ઉપર જ છે. એટલે આમ ના એમ સીધું મૂકી દે આમ ના આમ આખી રાત સાથે રહેવા મૂકી દેવાની આખી ડી રાત સાથે. આખી રાત ફ્રીઝરમાં મૂકી દેવાની મૂકી દીધું. મસ્ત હવારે હા હવાઈ મળી બધું સેટઅપ કરવું પડશે. હા આવી છે એક્ઝેક્ટ આવી છે. આઈ છે સકટેટી તમે નાની લીધી હતી ને? બસ આખી રાત મૂકી દે. આખી રાત ફ્રીજમાં રાખવાની કાલે હવારે પછી કાલે બપોરે રાખવાની. એક દિવસ ફ્રીઝરમાં રહ્યું કેમ મમ્મી? આખી રાત આખી રાત અડધો દાડો આપણો ડબલ ડેકર નહીં એટલે આપણે થોડું વધારે ટાઈમ થાય. ડબલ હોય ને એને એક જ રાતમાં થઈ જાય જોમી જ્યું તે? જોવાનું છે થોડું જોવાનું લાગે હા ઢળ્યું પણ જોમી જ્યું. જોમી તો જાય છે અંદરથી ચીવું નીકળે આ તો કટિંગ હતું કાપવું પડે ને ઉપરથી ખોલો. વાહ એવી રીતે કાપવાનું? આ તા પપ્પા બોલાવ છે કાપું આપણાથી તો કપાય એમ નહીં રે. બહુ પથરા જેવું થઈ ગયું ને એટલે હા સ્વામી તો જીવો હો પણ કટિંગ કરો તો રોજ વાપરું એ સરી આપું ના થઈ છે. આવું ના કાપો ગોળ કાપો તાકાત થાય લે હા, તે જોમી તાક- ગયું જોમાં તો ખરા જ કે ફ્રીજમાં મૂકી દીધું તો મસ્ત જોમે એમ મતલબ પતલી પતલી slide કરો. પટલી તો ના થાય યાર પણ જો બધી બાજુ હરખું નહીં ને એટલે મને હા. એવું થશે. એટલે જાડું રાખવું પડશે તાણા લેવલમાં આવશે. ઓહ બહુ. ઓહ બહુ તાકાત જોવે બહુ તાકાત જોવે. સકટેટી ને બહુ પડે. થોડી ફેરવો અહીં ના ફાવે તો. ચપ્પુ આપણું ને પટવું પડે અને લડુમાં. ઠંડુ લાગે. ઠંડુ લાગે. તારે નહીં ચપાનું ના આર્યું લ્યો. એ તો પટવું પડે એટલું પડે. પણ મસ્ત આઈસ્ક્રીમ થઈ જઈ હો બસ ના આરી વચ્ચે વાળું ખાઈ લેવા. ખાઈ લેવાનું સકટેટીની પેલું સકટેટી આઈસ્ક્રીમ તૈયાર સખાટેલી આઈસ્ક્રીમ. હા હા કપાઈ છે. થોડું ઠંડી થવા દીધી તો મસ્ત થોડું ગરમ થવા દેવી હા ચાર કટકા કરો મસ્ત હવે આના બે કરો એક હોય તો એ ખવાય આવી રીતે ખવાય મસ્ત બનીએ નહીં એનું સ્મેલ છે મસ્ત. હા સકટેટીની આવે ને એટલે સ્મેલ જોઈ લે કોઈ ખૂબ ગરમ થાય પછી કાપતી ઓગળી જવો પપ્પા. હા એ ઓગળી ઓગળી જાય ના ઓગળો પથ્થર જેવી થઈ જાય ચલો મસ્ત સક્કરટેટી વાળી આઈસ્ક્રીમ તૈયાર. આવી જાઓ મિત્રો સક્કરટેટી સકટેટી વાળી આઈસ્ક્રીમ ખાવા. લે. રાધે રાધે. રાધે